નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા યાત્રા સાથે પહોંચી ગયા છે, જેમાં ખારી શામળાજી આશ્રમ 4 રસ્તા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો અરવલ્લી જિલ્લામાં પ્રવેશ થયો છે, જેમાં ખારી શામળાજી આશ્રમ 4 રસ્તા ખાતે આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે. તો સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. બુટલેગરો હાલ ગુજરાતમાં બેફામ બન્યા છે. ગુજરાતના ખૂણે ખૂણે દારૂ મળે છે. આદિવાસી જનતા અનેક પ્રશ્નોથી પીડાઈ રહી છે. પ્રદેશ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સંગઠન યાત્રામાં જોડાયા છે. તો સાથે જ વડોદરા ભાજપ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના પત્ર મામલે પણ તેમણે વળતો જવાબ આપ્યો છે. કરમસદથી નીકળેલી યુનિટી યાત્રામાં રાહુલ ગાંધીને આમંત્રણ અપાયું છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમંત્રણ આપશે તો જરૂર રાહુલ ગાંધી આવશે તેમ તેમણે ઉમેર્યું છે. તો વધુમાં ગાંધી સરદાર નહેરુની ત્રિપુટીએ ભૂતકાળમાં અનેક લડાઈ લડી છે. ભાજપના સાંસદ પ્રસિદ્ધિ માટે નિવેદનો આપે છે તેમ પણ તેમણે જણાવ્યું છે. સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો, તકલીફો, પીડા, દર્દ, આક્રોશને વાચા આપવા માટે આયોજિત આ જનાક્રોશ યાત્રા આજે અરવલ્લી જિલ્લામાં પ્રવેશ કર્યો છે. અને તમે જોયું કે બધા જ ગામોએ, બધા જ લોકો દ્વારા, સર્વ સમાજ દ્વારા એનું ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે. સાથે સાથે આદિવાસી વિસ્તારના યુવાનો આજે ફરિયાદ કરી રહ્યા છે કે એમને જાતિના દાખલા માટે દર ભટકવું પડે છે. એને હજુ પણ સ્કોલરશીપ નથી મળતી, જળ જંગલ જમીનના દાવાઓ મંજૂર નથી થતા, પીવાના પાણીના પ્રશ્નો છે, સિંચાઈના પ્રશ્નો છે, રોજગાર નથી. અને બીજી બાજુ સરકાર ચારે તરફથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો. બુટલેગરો બેફામ છે, ગુંડાઓ બેફામ છે ને ગુજરાતની જનતા આજે ભય હેઠળ જીવી રહી છે. એટલે જે ભાજપના રાજમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો છે એની સામે લોકોનો આક્રોશ પણ વધ્યો છે, લોકોની પીડાઓ પણ વધી છે, લોકોની તકલીફો પણ વધી છે. ત્યારે આજે ગુજરાતની જનતા હવે એકી અવાજે કહી રહી છે કે અમારા પરસેવાના ટેક્સના પૈસાથી રાજ્યના મુખ્યમંત્રી કે મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો કે ગામના તલાટીથી લઈ કલેક્ટર, ટીડીઓ, ડીડીઓ, એસપી બધા પગાર લે છે. અને જો અમારી વાત ના સાંભળતા હોય, અમારા ટેક્સના પૈસાથી રાજ્ય સરકારની તિજોરી ભરાય છે, એમાંથી બજેટ બને છે. અને એ બજેટમાંથી જો વિકાસના કામોનો લાભ લોકોને ના મળતો હોય, એ બજેટના પૈસામાંથી ખુલ્લેઆમ લૂંટ ચલાવાતી હોય, ભ્રષ્ટાચાર થતો હોય, તો એની સામે ધીમે ધીમે લોકોનો આક્રોશ જનાંદોલનમાં પરિવર્તન થવાની દિશામાં લોકો ખુલીને બહાર આવી રહ્યા છે. અને જે રીતે લોકોનો આક્રોશ જોઉં છું, હું ચોક્કસ કહું કે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી પરિવર્તનનો શંખનાદ થઈ ચૂક્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી મહાપુરુષ ગુજરાત કોંગ્રેસના 25 વર્ષ સુધી પ્રમુખ રહ્યા. અને સરદાર સાહેબ કોઈ જાતિ, કોઈ ભાષા, કોઈ ધર્મ, કોઈ રાજ્ય કે દેશના નેતા નહીં, પણ આખા વિશ્વની વિભૂતિ છે. એમના માટે અનેક કાર્યક્રમો થતા હોય અને જ્યારે ગુજરાતમાં થતા હોય તો હું માનું છું કે રાહુલ ગાંધીજી લોકસભામાં વિપક્ષના નેતા છે. એમને આમંત્રણ આપવું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે. નરેન્દ્રભાઈ મોદીજીએ એમને વિધિવત લેખિત આમંત્રણ મોકલવું જોઈએ. તો ચોક્કસ રાહુલજી પણ એમાં સામેલ થાય. અને રાહુલજીએ હંમેશા ગાંધી, સરદાર, નહેરુની જે ત્રિપુટી હતી અને જે દેશ માટે વિઝન આપ્યું, જે દેશ માટે આગળના કાર્યક્રમો આપ્યા, એને આગળ લઈ જવાની વિચારધારા કોંગ્રેસની છે. જે અંગ્રેજો સામે લડવાનું કામ કોંગ્રેસની વિચારધારાએ કર્યું, ગાંધી, સરદાર, નહેરુના નેતૃત્વમાં આ લડાઈ લડી, એ આપણા જે વિભૂતિઓ છે, એ મહાન આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, એ મહાન લોકો છે કે જેમણે આ દેશને આઝાદી અપાવી. એ લોકોને આપણે હંમેશા યાદ કરીએ છીએ ને એમના પથ પર આજે પણ ચાલીએ છીએ ને આવતીકાલે પણ ચાલવાના છે. પણ એ ભાજપના ખાલી પ્રસિદ્ધિ માટે સ્ટેટમેન્ટો કરતા કે પત્રો લખતા એ ભાજપના નેતાઓએ ભૂલવું ના જોઈએ. આ એ જ સરદાર સાહેબ છે કે જેમણે આરએસએસ પર બેન મૂકવાની વાત કરી હતી. આ એ જ સરદાર સાહેબ છે જેમણે ભાગલાવાદી જે પરિબળો છે એમની સામે કડક હાથે પગલાં લઈ અને આ દેશને એકને અખંડિત બનાવ્યો હતો. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.